વેરી ગુડ મોર્નિંગ ડિયર એબી સ્કૂલ સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ 2 લેક્ચરમાં 2 નિયમો શીખ્યા. પહેલો નિયમ જે છે જે દળ સંચયનો નિયમ છે, ધેટ ઇઝ ટોપિક નંબર 1.5.1. બીજો નિયમ જે છે 1.5.2, તો તે નિશ્ચિત સંરચનાનો નિયમ, નિશ્ચિત સંઘટનનો નિયમ. આજે આપણે ત્રીજો નિયમ શીખવા જઈ રહેલા છે, જેને ગુણક પ્રમાણનો નિયમ ઓર એને સરળ ગુણક પ્રમાણનો નિયમ પણ કહેવામાં આવે, જેને લો ઓફ મલ્ટિપલ પ્રપોઝન્સ કહેવામાં આવે. ટોપિક નંબર 1.5.3 ગુણક પ્રમાણનો નિયમ, જેને લો ઓફ મલ્ટિપલ પ્રપોઝન કહેવામાં આવે. તો આ નિયમના શોધક કોણ છે? તો ધેટ ઇઝ જ્હોન ડાલ્ટન. નિયમ શું કહે છે કે જ્યારે બે જુદા જુદા તત્વો એકબીજા સાથે સંયોજાઈને બે કે તેથી વધુ સંયોજન બનાવતા હોય. શું કહેવામાં આવ્યું છે? જ્યારે બે જુદા જુદા તત્વો એકબીજા સાથે સંયોજાઈને બે કે તેથી વધુ સંયોજન બનાવતા હોય, એટલે મિનિમમ 2 સંયોજન તો બનાવતા જ હોવા જોઈએ. કન્ડિશન નંબર 1, બંને તત્વો કેવા હોવા જોઈએ? જુદા જુદા. બીકોઝ સંયોજનની ડેફિનેશન છે કે સંયોજન જ્યારે બને ત્યારે બે જુદા જુદા તત્વો નિશ્ચિત પ્રમાણમાં સંયોજાય. તો જ્યારે બે જુદા જુદા તત્વો એકબીજા સાથે સંયોજાઈને બે કે તેથી વધારે સંયોજન બનાવતા હોય ત્યારે બેમાંથી એટલે બે તત્વો જે છે તેમાંથી કોઈ એક તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજાતા બીજા તત્વના જુદા જુદા દળ એ સાદી પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તર દ્વારા દર્શાવી શકાય. એટલે બે જુદા જુદા તત્વો જ્યારે એકબીજા સાથે સંયોજાઈને બે કે તેથી વધારે સંયોજન બનાવતા હોય ત્યારે એ બે તત્વો જે છે તે બે તત્વોમાંથી કોઈ એક તત્વનું દળ કેવું હશે? નિશ્ચિત હશે. તો કોઈ એક તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજાતું બીજા તત્વના જે જુદા જુદા દળ જે છે તો તે સાદી પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તર દ્વારા દર્શાવી શકાય છે, જેને ગુણક પ્રમાણનો નિયમ કહેવામાં આવે છે. નિયમને ફરીથી સમજીએ. આપણી પાસે કેટલા તત્વો છે? 2 તત્વો છે. તત્વો કેવા છે? જુદા જુદા છે. તે લોકો શું કરે છે? એકબીજા સાથે સંયોજાય છે. શું બનાવે છે? સંયોજન બનાવે છે. કેટલા સંયોજન? તો 2 કે તેથી વધુ સંયોજન બનાવે છે. તો 2 કે તેથી વધુ સંયોજન બનાવે ત્યારે શું થાય? તો ત્યારે એ બે તત્વોમાંથી કોઈ એક તત્વનું દળ કેવું લેવાનું? નિશ્ચિત લેવાનું, સમાન લેવાનું. તો કોઈ એક તત્વના નિશ્ચિત દળ સાથે જે બીજા તત્વો જે સંયોજાય છે તેનું દળ, કોઈ એક તત્વનું દળ નિશ્ચિત હશે તો એની સાથે સંયોજિત બીજા તત્વના દળ જુદા જુદા હશે. તો કોઈ એક તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજાતા બીજા તત્વના જુદા જુદા દળ એને આપણે સાદી પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તર દ્વારા દર્શાવી શકાય છે, જેને ગુણક પ્રમાણનો નિયમ કહેવામાં આવે છે. હજુ બીજો તમને નહીં સમજ પડે તો આપણે આ જ નિયમને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. એકબીજા સાથે સંયોજનને કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ બનાવે તો એ બે કે તેથી વધારે સંયોજન થયા, 2 સંયોજનો થયા. એટલે અહીં બે તત્વો કાર્બન અને ઓક્સિજન એકબીજા સાથે સંયોજાઈને બે જુદા જુદા સંયોજન બનાવે છે, કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ. પહેલું સંયોજન જોઈએ કાર્બન ડાયોક્સાઇડ. તો કાર્બન ડાયોક્સાઇડ જેનું અણુસૂત્ર CO2 છે, તેમાં એક કાર્બન પરમાણુ 2 ઓક્સિજન પરમાણુ સાથે સંયોજાયેલો છે. હવે કાર્બન પરમાણુનું દળ કેટલું છે? 12 ગ્રામ છે અને ઓક્સિજન પરમાણુનું દળ એ 16 ગ્રામ છે. એટલે અહીંયા 12 ગ્રામ કાર્બન પરમાણુ એ 16 ગુણ્યા 2 એટલે 32 ગ્રામ ઓક્સિજન પરમાણુ સાથે સંયોજાયેલો છે. આમ કાર્બન ડાયોક્સાઇડમાં એક કાર્બન પરમાણુ 2 ઓક્સિજન પરમાણુ સાથે સંયોજાય और 12 ગ્રામ કાર્બન એ 32 ગ્રામ ઓક્સિજન સાથે સંયોજાય છે, દળથી જો વાત કરીએ તો. બીજું સંયોજન આપણને શું આપ્યું છે? કાર્બન મોનોક્સાઇડ આપ્યું છે. તો કાર્બન મોનોક્સાઇડમાં એક કાર્બન પરમાણુ એ 1 ઓક્સિજન પરમાણુ સાથે સંયોજાય છે. ધેટ મીન્સ કાર્બન પરમાણુનું દળ ગણીએ તો 12 ગ્રામ, ઓક્સિજન પરમાણુનું દળ ગણીએ તો 16 ગ્રામ. એ 12 ગ્રામ કાર્બન પરમાણુ
એ 16 ગ્રામ ઓક્સિજન પરમાણુ સાથે સંયોજાય છે. હવે બંને ઉદાહરણમાં બ્લોક જે છે તેને કમ્પેર કરો તો અહીંયા આપણને નંબર 12 દેખાય અને અહીંયા આપણને નંબર 12 દેખાય. એટલે કોનું દળ અહીંયા નિશ્ચિત છે? તો કાર્બનનું દળ નિશ્ચિત છે. આમ કાર્બન પરમાણુનું નિશ્ચિત દળ જે છે તે કેટલું છે? 12 ગ્રામ છે. તેની સાથે સંયોજાતા ઓક્સિજન પરમાણુનું દળ કેટલામાં છે? 32:16 ઓર 2:1 પ્રમાણમાં દર્શાવી શકાય. જે કેવો છે? એ સિમ્પલ રેશિયો છે, જે સાદો ગુણોત્તર દર્શાવે છે. તો અહીંયા આપણે લો ઓફ મલ્ટિપલ પ્રોપોર્શનને એપ્લાય કરી શકીએ કે જ્યારે બે જુદા જુદા તત્વો એકબીજા સાથે સંયોજાઈને બે કે તેથી વધુ સંયોજન બનાવતા હોય ત્યારે કોઈ એક તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજાતા બીજા તત્વના દળને સાદા ગુણોત્તરમાં દર્શાવી શકાય છે. બરાબર છે? તો તેને સરળ ગુણક પ્રમાણનો નિયમ ઓર ગુણક પ્રમાણનો નિયમ કહી શકાય. બીજું એક ઉદાહરણ સમજાવું કે જે આપણી ટેક્સ્ટબુકમાં એક્સપ્લેન કરેલું છે. બરાબર છે? તો તે છે હાઇડ્રોજન અને ઓક્સિજનનું ઉદાહરણ. હાઇડ્રોજન અને ઓક્સિજનનું ઉદાહરણ લઈએ તો હાઇડ્રોજન અને ઓક્સિજન બે જુદા જુદા તત્વો એકબીજા સાથે સંયોજાઈને બે સંયોજન બનાવે. પહેલું સંયોજન છે પાણી અને બીજું સંયોજન છે હાઇડ્રોજન પેરોક્સાઇડ, જેનું સૂત્ર છે H2O2. હવે પાણીનું અણુસૂત્ર H2O છે. તો H2Oમાં બે હાઇડ્રોજન પરમાણુ, આપણને અણુસૂત્ર ખ્યાલ જ છે. ધીસ ઇઝ વેરી કોમન, વેરી સિમ્પલ, આપણે 9th-10thમાં લર્ન કરેલું જ છે. તો H2Oમાં બે હાઇડ્રોજન પરમાણુ એ એક ઓક્સિજન પરમાણુ સાથે સંયોજાય છે. દળથી વાત કરીએ, અહીંયા તો પરમાણુની વાત કરી, સંખ્યાના સંદર્ભમાં વાત કરી કે બે હાઇડ્રોજન પરમાણુ એક ઓક્સિજન પરમાણુ સાથે સંયોજાય છે. હવે હાઇડ્રોજન પરમાણુનું અહીંયા દળ લખું 1 ગ્રામ, ઓક્સિજન પરમાણુનું દળ લખું પરમાણ્વીય દળ 16 ગ્રામ. એ બી તમે 10thમાં લર્ન કર્યું છે પરમાણ્વીય દળ. તો અહીંયા 2 × 1 એટલે 2 ગ્રામ હાઇડ્રોજન એ 16 ગ્રામ ઓક્સિજન સાથે સંયોજાય, જેને આપણે 2:16ના પ્રમાણમાં દર્શાવી શકીએ. 2 જે છે તે હાઇડ્રોજનનું દળ છે અને 16 જે છે તે ઓક્સિજનનું દળ. એટલે 2 ગ્રામ હાઇડ્રોજન, પાણીમાં 2 ગ્રામ હાઇડ્રોજન એ 16 ગ્રામ ઓક્સિજન સાથે સંયોજાય છે. બીજું ઉદાહરણ હાઇડ્રોજન પેરોક્સાઇડ લીધું. તો હાઇડ્રોજન પેરોક્સાઇડનું અણુસૂત્ર H2O2 છે. તો બે હાઇડ્રોજન પરમાણુ એ બે ઓક્સિજન પરમાણુ સાથે સંયોજાયેલા છે હાઇડ્રોજન પેરોક્સાઇડમાં. તો તેમાં 2 ગ્રામ હાઇડ્રોજન એ 16 × 2 32 ગ્રામ ઓક્સિજન સાથે સંયોજાય છે. એટલે કે હાઇડ્રોજન પેરોક્સાઇડમાં બે હાઇડ્રોજન પરમાણુ એ બે ઓક્સિજન પરમાણુ સાથે સંયોજાય. એટલે હાઇડ્રોજન પેરોક્સાઇડમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનો સંખ્યા વાઇઝ ગુણોત્તર જોઈએ તો એ 2:2 છે અને દળ વાઇઝ ગુણોત્તર જોઈએ તો 2:32 છે. એટલે હાઇડ્રોજન પેરોક્સાઇડમાં 2 ગ્રામ હાઇડ્રોજન એ 32 ગ્રામ ઓક્સિજન સાથે સંયોજાય છે. હવે બંને બ્લોકને જો કમ્પેર કરશું તો અહીંયા વોટ ઇઝ ગોઈંગ ટુ સેમ? તો 2 નંબર, આ જે બે સંખ્યા જે છે તો સેમ છે. તો તે કોનું દળ છે? હાઇડ્રોજનનું. તો બે તત્વોમાંથી કોઈ એક તત્વનું દળ નિશ્ચિત આવ્યું. આમ હાઇડ્રોજનનું જે નિશ્ચિત દળ છે કેટલું? 2 ગ્રામ. તેની સાથે સંયોજાતા ઓક્સિજનનું દળ જે જુદું જુદું છે. એકમાં ઓક્સિજનનું દળ કેટલું સંયોજાય? 16 જોડાય છે અને બીજામાં ઓક્સિજનનું દળ કેટલું જોડાય છે? 32 જોડાય છે. તો તેને 16:32 એટલે કે 1:2 તરીકે દર્શાવાય, જે કેવો ગુણોત્તર છે? સાદો ગુણોત્તર છે. આમ હાઇડ્રોજન અને ઓક્સિજન એકબીજા સાથે સંયોજાઈને જ્યારે પાણી અને હાઇડ્રોજન પેરોક્સાઇડ સંયોજન બનાવે ત્યારે હાઇડ્રોજનના નિશ્ચિત દળ 2 ગ્રામ સાથે સંયોજાતા ઓક્સિજનનું દળ એ 16:32 એટલે કે 1:2 તરીકે પણ દર્શાવાય છે, જે સાદો ગુણોત્તર છે, જેને ગુણક પ્રમાણનો નિયમ કહેવામાં આવે છે. હવે અહીંયા એ લોકો ચેન્જ પણ કરી શકે કે અહીંયા 16 છે તેને 2 વડે મલ્ટીપ્લાય કરે, 16 × 2 = 32 બનાવે અને 32 ને 2
તો એને 32 દૂના 64 એ લોકો 32/64 આપે તો પણ એ આન્સર આપણો કેવો કહેવાય? સાચો કહેવાય છે, જેને લો ઓફ મલ્ટિપલ પ્રપોઝન કહેવાય, ગુણક પ્રમાણનો નિયમ કહેવામાં આવે છે. ત્રીજું ઉદાહરણ છે જેમાં સલ્ફર એ ઓક્સિજન સાથે સંયોજાઈને બે જુદા જુદા ઓક્સાઇડ રચે છે. પહેલું સલ્ફર ડાયોક્સાઇડ છે અને બીજું સલ્ફર ટ્રાયોક્સાઇડ છે. સલ્ફર ડાયોક્સાઇડમાં એક સલ્ફર પરમાણુ બે ઓક્સિજન પરમાણુ સાથે સંયોજાય. હવે સલ્ફરનું પરમાણુય દળ લખું તો સલ્ફરનું પરમાણુય દળ 32 ગ્રામ છે, ઓક્સિજનનું પરમાણુય દળ 16 ગ્રામ છે. ધેટ મીન્સ સલ્ફર ડાયોક્સાઇડમાં 32 ગ્રામ સલ્ફર એ 32 ગ્રામ ઓક્સિજન સાથે સંયોજાય છે, જેને 32/32 ના સંદર્ભમાં લખી શકાય. આમ સલ્ફર ડાયોક્સાઇડમાં એક સલ્ફર પરમાણુ બે ઓક્સિજન પરમાણુ સાથે ઓર 32 ગ્રામ સલ્ફર એ 32 ગ્રામ ઓક્સિજન સાથે સંયોજાય છે. જ્યારે સલ્ફર ટ્રાયોક્સાઇડમાં એક સલ્ફર પરમાણુ એ 3 ઓક્સિજન પરમાણુ સાથે સંયોજાય અને જો દળ વાઇઝ ગણીએ તો 32 ગ્રામ સલ્ફર એ 48 ગ્રામ ઓક્સિજન સાથે સંયોજાય. બંનેમાં જો આપણે કંઈક કોમન જોઈએ તો ધેટ ઇઝ વોટ 32, અને આ 32 એ કોનું દળ છે? સલ્ફરનું દળ છે. આ 32 એ કોનું દળ છે? સલ્ફરનું. તો આપેલ બંને સંયોજનમાં કોનું દળ નિશ્ચિત છે? સલ્ફરનું દળ નિશ્ચિત છે. માટે જો આપણે લો ઓફ મલ્ટિપલ પ્રપોઝન એપ્લાય કરીએ તો સલ્ફરના નિશ્ચિત દળ 32 ગ્રામ સાથે સંયોજાતા ઓક્સિજનના દળને આપણે 32/48 ઓર 2/3 તરીકે પણ દર્શાવાય, અને તે સિમ્પલ રેશિયો છે, સાદો ગુણોત્તર છે. ધેટ મીન્સ અહીંયા સલ્ફરનું દળ નિશ્ચિત છે બંને ઉદાહરણમાં. તો એ સલ્ફરનું જે નિશ્ચિત દળ છે તેની સાથે સંયોજાતું ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે? તો 32/48, અને 32/48 જે છે તો તેને હું 2/3 તરીકે પણ દર્શાવી શકું. 16 દુ 32 અને 16 તાલી 48, 16 કેન્સલ થાય તો એને 2/3 તરીકે પણ દર્શાવાય, જે પણ સાદો ગુણોત્તર છે. ચોથું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ. આ નિયમ જે છે તો કોમ્પિટિટિવમાં ખાસ પૂછાય છે, આપણે યાદ રાખવાનું કે નાઇટ્રોજન અને ઓક્સિજન જે છે તો તે પણ એકબીજા સાથે સંયોજાઈને જુદા જુદા ઓક્સાઇડ રચે છે. 2 to 3 ટાઈમ્સ કોમ્પિટિટિવની એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયેલો છે, બીજે પણ 2 કોમ્પિટિટિવની એક્ઝામમાં પૂછાયેલો છે, બટ એકચ્યુઅલી આઈ હેવ નોટ નોટેડ ધેટ. પહેલો ઓક્સાઇડ જે છે નાઇટ્રસ ઓક્સાઇડ, જેનું અણુસૂત્ર N2O છે. બીજું નાઇટ્રિક ઓક્સાઇડ, જેનું અણુસૂત્ર NO છે. ત્રીજું અણુસૂત્ર નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ, ધેટ ઇઝ N2O3. ચોથું નાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ, ધેટ ઇઝ N2O4, અને પાંચમું નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ, ધેટ ઇઝ N2O5 છે. જો પહેલો ઓક્સાઇડ જોઈએ તો તેમાં નાઇટ્રોજનનું દળ કેટલું છે? 28. શા માટે? કારણ કે એક નાઇટ્રોજનનું પરમાણુય દળ 14, તો બે નાઇટ્રોજનનું પરમાણુય દળ કેટલું? 28 થાય. તો તેમાં 28 ગ્રામ નાઇટ્રોજન જે છે તો તે 16 ગ્રામ ઓક્સિજન સાથે સંયોજાય. બીજા નાઇટ્રિક ઓક્સાઇડનો નમૂનો છે, તેમાં નાઇટ્રોજનનું પરમાણુય દળ 14, ઓક્સિજનનું પરમાણુય દળ 16, તો તેમાં 14 ગ્રામ નાઇટ્રોજન એ 16 ગ્રામ ઓક્સિજન સાથે સંયોજાય છે. ત્રીજો નમૂનો જે છે તો તેમાં નાઇટ્રોજનનું દળ કેટલું છે? 28. કેવી રીતે? 14 ગુણ્યા 2, બે નાઇટ્રોજન પરમાણુ છે તો 2 × 14 ધેટ ઇઝ 28. તેમાં 28 ગ્રામ નાઇટ્રોજન એ 16 તાલી 48 ગ્રામ ઓક્સિજન સાથે સંયોજાય છે. ચોથો નમૂનામાં 14 દુના 28 ગ્રામ નાઇટ્રોજન એ 64 ગ્રામ 16 × 64 ગ્રામ ઓક્સિજન સાથે સંયોજાય. અને પાંચમો નમૂનો જે છે તો તેમાં 14 દુના 28 અને 16 × 5 80 એટલે 80 ગ્રામ ઓક્સિજન સાથે સંયોજાય છે. ઉપરોક્ત ઓક્સાઇડ જે જોઈએ તો એમાં નાઇટ્રોજન હવે કયું તત્વનું દળ બધામાં સરખું છે? તો અહીંયા જોવાનું કે 28, 14, 28, 28 અને 28 એટલે 5 ઓક્સાઇડમાંથી 4 ઓક્સાઇડમાં નાઇટ્રોજનનું દળ સમાન છે. એક જ ઓક્સાઇડ એવો છે કે જેમાં નાઇટ્રોજનનું દળ કેવું છે? જુદું છે. તો તેને ઇક્વલ કરી નાખો. કેવી રીતે ઇક્વલ કરી નાખો? કે આને 2 વડે મલ્ટીપ્લાય કરશું. 14 × 2 ધેટ ઇઝ 28.
તો જો આને 28 બનાવવામાં આવે તો નાઇટ્રોજનનું દળ નિશ્ચિત થઈ જાય. તો ઉપરોક્ત ઓક્સાઇડમાં નાઇટ્રોજનનું દળ જો સમાન કરીએ, આપણે કેવી રીતે સમાન કરીએ? 28 કરીએ. કેવી રીતે? તો બધામાં તો ઓલરેડી 28 છે, ખાલી સેકન્ડ ઓક્સાઇડમાં જે 14 છે તેને 2 વડે મલ્ટીપ્લાય કરો. તો તમને ક્વેશ્ચન થાય, સર એવું કરી શકાય? યસ, કરી શકાય. કોઈ એક તત્વનું દળને નિશ્ચિત આપણે કોમન બનાવી શકીએ બાય એની વે. તો અહીંયા હું 2 વડે મલ્ટીપ્લાય કરું તો 14 ને 28 થાય. આમ ઉપરોક્ત ઓક્સાઇડમાં નાઇટ્રોજનનું દળ જો સમાન કરવામાં આવે, 28 ગ્રામ કરવામાં આવે, તો 28 ગ્રામ નાઇટ્રોજન સાથે સંયોજાતા ઓક્સિજનના દળને 16 જેમ 32 જેમ 48 જેમ 64 જેમ 80 તરીકે દર્શાવી શકાય. બરાબર છે? ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ? આમાં 28, આમાં 28, આમાં 28 અને આમાં 28 બધામાં નાઇટ્રોજનનું દળ સમાન છે. ખાલી એક જ જે છે તેમાં નાઇટ્રોજનનું દળ ડિફરન્ટ છે. તો હું એને ઇક્વલ બનાવવા માટે 2 વડે મલ્ટીપ્લાય કરું તો 28 કરું. તો જો હું આને 2 વડે મલ્ટીપ્લાય કરું તો ડેફિનેટલી મારે આને 2 વડે મલ્ટીપ્લાય કરવું પડે. તો મારે અહીંયા એને 32 કરવું પડે. તો ઉપરોક્ત 5 ઓક્સાઇડમાં નાઇટ્રોજનનું નિશ્ચિત દળ 28 સાથે સંયોજાતું ઓક્સિજનનું દળ કેટલું છે? 16 જેમ 32 જેમ 48 જેમ 64 જેમ 80 છે. That is 16:32:48:64:80 ને બધામાંથી 16 જો કોમન કરી નાખું તો તેને 1 જેમ 2 જેમ 3 જેમ 4 જેમ 5 તરીકે દર્શાવવામાં આવે છે. ધેટ ઇઝ અ સિમ્પલ રેશિયો, જે સાદો ગુણોત્તર દર્શાવે છે. તો જેને શું કહેવામાં આવે છે? સરળ ગુણક પ્રમાણનો નિયમ ઓર લો ઓફ મલ્ટિપલ પ્રપોર્શન કહેવામાં આવે. તો હવે આપણને નિયમ કમ્પલસરી ખ્યાલ આવી જવો જોઈએ કે જ્યારે 2 તત્વો એકબીજા સાથે સંયોજાઈને મિનિમમ 2 કે તેથી વધારે સંયોજન બનાવતા હોય, ત્યારે આપેલ 2 તત્વોમાંથી કોઈ એક તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજાતું બીજા તત્વના જુદા જુદા દળને આપણે સાદી પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં દર્શાવી શકે. અહીંયા કોઈ એક તત્વનું નિશ્ચિત દળ કયું? તો નાઇટ્રોજનનું નિશ્ચિત દળ કેટલું? 28 ગ્રામ. તેની સાથે સંયોજાતું ઓક્સિજનનું દળ કેટલું? તો 16 જેમ 32 જેમ 48 જેમ 64 જેમ 48. એટલે કોઈ એક તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજાતા બીજા તત્વના જુદા જુદા દળને બરાબર આપણે સરળ ગુણકમાં સાદા ગુણોત્તરમાં દર્શાવી શકાય છે, જેને ગુણક પ્રમાણનો નિયમ ઓર લો ઓફ મલ્ટિપલ પ્રપોર્શન કહેવામાં આવે છે. હવે જો આપણે ટોપિકના બેઝ પર MCQ સોલ્વ કરીએ તો પહેલો ક્વેશ્ચન નીચેના પૈકી કઈ જોડ સરળ ગુણક પ્રમાણના નિયમની સમજૂતી આપે છે? જ્યારે આપણે ક્વેશ્ચન સરળ ગુણક પ્રમાણનો નિયમ જોઈએ તો ત્યારે આપણે પહેલાં જ વિચારવાનું કે જ્યારે 2 જુદા જુદા તત્વો એકબીજા સાથે સંયોજાઈને 2 કે તેથી વધારે સંયોજન બનાવતા હોય, માટે જે 2 સંયોજન બનવાના છે તેમાં એ 2 તત્વો જ છે, એના સિવાય ત્રીજું તત્વ નથી. તો ત્યારે કોઈ એક તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજાતું બીજા તત્વના દળ એ એકબીજાના સરળ ગુણકમાં હોય છે, એટલે કે જેમને આપણે સાદા ગુણોત્તરમાં દર્શાવી શકીએ. ઓપ્શન એમાં H2O અને Na2O છે. તો બંને સંયોજનોમાં તત્વો જે છે તો સરખા નથી, એટલે એ ઓપ્શન વેલિડ નથી. ઓપ્શન બીમાં MgO અને Na2O છે, એમાં પણ બંને સંયોજનો જે છે તો તેમાં તત્વો સરખા નથી. ઓપ્શન સી SnCl2 અને SnCl4, સ્ટેનસ ક્લોરાઇડ અને સ્ટેનિક ક્લોરાઇડ. તો આપેલ બંને સંયોજન જે છે તો તેમાં તત્વો જે છે તો સરખા છે, જેમાં એક ટીન પરમાણુ સાથે જોડાતા ક્લોરીન પરમાણુ એ 2:4 રેશિયોમાં જોડાય. તો આમાં કરેક્ટ આન્સર આપણે શું આવશે? સી આવશે. જ્યારે ઓપ્શન ડીમાં Na2 અને BaO2 તો બંને સંયોજનમાં તત્વો સરખા નથી, માટે એ લોકો સરળ ગુણકના પ્રમાણના નિયમની સમજૂતી નહીં આપે. એટલે આપણે એવી પેર ઓફ કમ્પાઉન્ડ ફાઇન્ડ કરવાની કે જેમાં જોડાતા તત્વો સરખા છે, તેમના પ્રમાણ જુદા જુદા હોય તો વાંધો નહીં. બીજો ક્વેશ્ચન
નીચેના પૈકી શેમાં સરળ ગુણકના પ્રમાણનું નિયમ પાલન થાય છે? તો NH3 અને NCl3. NH3 અને NCl3. તો બંને સંયોજનોમાં નાઇટ્રોજન સરખું છે, પણ અહીંયા હાઇડ્રોજન છે અને અહીંયા ક્લોરીન છે, માટે અહીંયા આપણે સરળ ગુણક પ્રમાણના નિયમનું પાલન નહીં કરી શકીએ. CuO અને Cu2O, અહીંયા બંનેમાં કોપર અને ઓક્સિજન પરમાણુ સમાન છે, બરાબર? જેમાં ઓક્સિજનના નિશ્ચિત પ્રમાણ સાથે જોડાતું કોપરનું પ્રમાણ 1:2 ના પ્રમાણમાં છે. તો અહીંયા આપણો આન્સર શું આવશે? બી આવશે, બરાબર? સીમાં H2O અને D2O, હેવી વોટર, ભારે પાણી. તો અહીંયા બે સંયોજનો આપેલા છે, તેમાં તત્વો સરખા નથી, માટે એ પણ એપ્લાય નહીં થાય. અને અહીંયા CS2 કાર્બન ડાયસલ્ફાઇડ, અહીંયા FeSO4 ફેરસ સલ્ફેટ, તો તેમાં પણ તત્વો જુદા જુદા છે, માટે અહીંયા પણ લો ઓફ મલ્ટિપલ પ્રોપોર્શન સરળ ગુણકના પ્રમાણનું નિયમ પાલન થઈ શકે નહીં. ત્રીજો ક્વેશ્ચન જે છે તો તે નાઇટ્રોજનના ઓક્સાઇડમાં 14 ગ્રામ નાઇટ્રોજન સાથે જોડાતા ઓક્સિજનનું પ્રમાણ 1:2:3 હોય તો તેમાં કયા નિયમનું પાલન થાય છે? જો સ્ટેટમેન્ટ કે નાઇટ્રોજનના ઓક્સાઇડ છે, તેમાં 14 ગ્રામ નાઇટ્રોજન એટલે કોઈ એક તત્વનું દળ નિશ્ચિત આપેલું છે, તેની સાથે જોડાતા બીજા તત્વનું જે જુદું જુદું દળ તે 1:2:3, તો એ કયો નિયમ હોઈ શકે? સરળ ગુણક પ્રમાણનો નિયમ હોઈ શકે. તો ધેટ ઇઝ આન્સર બી. ધેન આફ્ટર N2O અને N2O3, આપણી પાસે બે સંયોજન છે, એક છે N2O અને બીજું જે છે તો તેમાં N2O3. N2Oમાં નાઇટ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ 2:1 છે, બરાબર? N2O3માં નાઇટ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ એ 2:3 છે. એટલે બંનેમાં કોનું પ્રમાણ સરખું છે? તો નાઇટ્રોજનનું પ્રમાણ સરખું છે. તો નાઇટ્રોજનના સરખા પ્રમાણ સાથે સંયોજાતું ઓક્સિજનનું પ્રમાણ કેટલું? 1:3 છે. નાઇટ્રોજનના આપણે અહીંયા લખીએ તો નાઇટ્રોજનના સરખા પ્રમાણ, સરખા और સમાન પ્રમાણ સાથે સંયોજાતું ઓક્સિજનનું પ્રમાણ જે છે તો તેને આપણે 1:3 તરીકે દર્શાવી શકીએ. આટલું આપણને ખબર છે. હવે રકમ વાંચીએ કે N2O અને N2O3માં નાઇટ્રોજનના નિશ્ચિત વજન સાથે સંયોજાતું ઓક્સિજનનું જુદું જુદું પ્રમાણ એક સાદો ગુણોત્તર છે. એ ગુણોત્તર કયો છે? 1:3 છે. જો N2Oમાં નાઇટ્રોજન સાથે સંયોજાયેલ ઓક્સિજનનું વજન 15 ગ્રામ હોય, N2Oમાં નાઇટ્રોજનના સાથે સંયોજાયેલ ઓક્સિજનનું વજન કેટલું છે? 15 ગ્રામ હોય, તો N2O3માં ઓક્સિજન સાથે સંયોજાયેલ ઓક્સિજનનું વજન કેટલું થાય? એટલે આ જો એક ઓક્સિજન પરમાણુનું વજન 15 ગ્રામ હોય તો અહીંયા કેટલું થાય? ડેફિનેટલી 45 ગ્રામ થાય. They have already mentioned us કે N2Oમાં, બરાબર, આ N2Oમાં નાઇટ્રોજન સાથે સંયોજાયેલ ઓક્સિજનનું વજન કેટલું છે? 15 ગ્રામ. એટલે એક ઓક્સિજનનું વજન એ લોકો આપણને કેટલું આપેલ છે? 15 ગ્રામ આપેલું છે. તો N2O3માં ઓક્સિજન નાઇટ્રોજન સાથે સંયોજાયેલ ઓક્સિજનનું વજન કેટલું? તો અહીંયા જો 15 ગ્રામ હોય તો અહીંયા તો ડેફિનેટલી આના 3 ગણું છે, તો તે કેટલું થાય? 15 તાલી 45. તો આમાં પણ આન્સર કેટલો આવશે? બી આવશે. ગેટિંગ? આપણી પાસે નાઇટ્રોજનના બે ઓક્સાઇડ છે, N2O અને N2O3. પહેલામાં નાઇટ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ 2:1, એટલે 2 નાઇટ્રોજન પરમાણુ દીઠ 1 ઓક્સિજન પરમાણુ છે. બીજામાં 2 નાઇટ્રોજન પરમાણુ દીઠ 3 ઓક્સિજન પરમાણુ છે. એટલે કે નાઇટ્રોજનના સરખા પ્રમાણ, એટલે 2 નાઇટ્રોજન પરમાણુ સાથે સંયોજાતું ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે? 1:3 છે. આટલું આપણને રકમ પરથી ખબર પડે. પછી એ લોકો મેન્શન કરે કે N2Oમાં નાઇટ્રોજન સાથે સંયોજાયેલ ઓક્સિજનનું વજન 15 ગ્રામ. એટલે આ N2Oમાં જે એક ઓક્સિજન જે છે તેનું પ્રમાણ કેટલું છે? 15 ગ્રામ. એ લોકો મેન્શન કરે જ છે આપણને.
તો હવે ઓક્સિજનનું પ્રમાણ તો 1:3 છે, બરાબર. તો પહેલામાં જો 15 ગ્રામ હોય તો બીજામાં 3 ગણું છે, તો 15 તાલી કેટલું થાય? 45 ગ્રામ. માટે કરેક્ટ આન્સર આપણો શું આવશે? બી આવશે. તો આની સાથે આપણો કન્સેપ્ટ ઓવર થાય. હવે આના બેઝ પરથી હું તમને એક્સરસાઇઝ બીજી પણ આપીશ, બરાબર. તો એક્સરસાઇઝ તમે જાતે સોલ્વ કરજો અને એના આન્સર હું તમને 2 લેક્ચરમાં એટલે કે આવતીકાલે ઓર ધેન આફ્ટર હું એના આન્સર અપલોડ કરીશ. તમે ચેક કરી લેજો. નહીં સમજ પડે તો યુ કેન કોલ મી ઓર વોટ્સઅપ મી એની ટાઈમ. આ જ ન્યુમેરિકલ્સ એટલે આ જ કન્સેપ્ટ જે છે તો તેને આપણે ન્યુમેરિકલમાં કેવી રીતે એપ્લાય કરી શકીએ. તો આપણી પાસે એક એક્સરસાઇઝ છે કે જેમાં કાર્બન અને ઓક્સિજનના 2 સંયોજનો છે. તેમાં એક સંયોજન એવું છે કે જેમાં કાર્બનનું પ્રમાણ 42.9% છે અને બીજું સંયોજન એવું છે કે જેમાં કાર્બનનું પ્રમાણ 27.3% છે. તો આ માહિતી કયા નિયમનું પાલન કરે છે એવું આપણે દર્શાવવાનું છે. આપણે ધારી લઈએ કે સંયોજન જે છે તો તે 100 ગ્રામ સંયોજન આપેલ છે. હવે ફર્સ્ટ ઓક્સાઇડ જે છે તેમાં કાર્બનનું જો આપણે પ્રમાણ ગણીએ તો તે 42.9% આપેલું છે. સેકન્ડ ઓક્સાઇડ જે છે તેમાં કાર્બનનું પ્રમાણ આપણને 27.3% આપેલું છે. હવે આ જે સંયોજન છે તેમાં ઓલરેડી કહેવામાં આવ્યું છે કે કાર્બન અને ઓક્સિજન 2 તત્વો જ છે. હવે પહેલું એક તત્વ કાર્બન હોય તો બીજું તત્વ ડેફિનેટલી ઓક્સિજન હોવાનું. હવે પહેલા ઓક્સાઇડમાં જો કાર્બનના પર્સન્ટેજ પ્રપોર્શન એટલે કે ટકાવાર પ્રમાણ 42.9% હોય તો આને 100માંથી બાદ કરીએ તો 100 - 42.9 કરીએ તો ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ કેટલું મળે આપણને? 57.1% મળે. અને બીજા ઓક્સાઇડમાં કાર્બનનું પ્રમાણ 27.3% છે તો ઓક્સિજનનું પ્રમાણ જો ગણવું હોય તો 100 - 27.3 કરવામાં આવે તો ધેટ મીન્સ કે એમાં પર્સન્ટેજ પ્રપોર્શન કેટલું મળે? 72.7% મળે. એટલે ફર્સ્ટ ઓક્સાઇડમાં કાર્બનનું પ્રમાણ 42.9% છે અને ઓક્સિજનનું પ્રમાણ 57.1% છે. અને બીજા ઓક્સાઇડમાં કાર્બનનું પ્રમાણ 27.3% છે અને ઓક્સિજનનું પ્રમાણ 72.7% છે. એટલે આ જ માહિતીને જો આપણે ગ્રામમાં દર્શાવીએ તો પ્રથમ ઓક્સાઇડ જે છે તો તેમાં કાર્બનનું પ્રમાણ કેટલું છે? 42.9 ગ્રામ અને ઓક્સિજનનું પ્રમાણ 57.1 ગ્રામ છે. અને બીજા ઓક્સાઇડમાં કાર્બનનું પ્રમાણ 27.3 ગ્રામ અને ઓક્સિજનનું પ્રમાણ 72.7 ગ્રામ છે. આટલું આપણને ખબર પડે છે. એટલે આપણે લખીએ તો ફર્સ્ટ ઓક્સાઇડમાં પ્રથમ ઓક્સાઇડ જે છે તો તેમાં 57.1 ગ્રામ ઓક્સિજન સાથે 42.9 ગ્રામ કાર્બન જોડાય છે એવું આપણને ખબર છે. પહેલી માહિતીમાં આપણને શું આપેલું છે કે ફર્સ્ટ ઓક્સાઇડમાં 57.1 ગ્રામ ઓક્સિજન સાથે 42.9 ગ્રામ કાર્બન જોડાય છે. હવે આપણને અહીંયા જે 2 એલિમેન્ટ્સ આપેલા છે તો તે 2 એલિમેન્ટ્સમાંથી કોઈ એક એલિમેન્ટનું દળ આપણે નિશ્ચિત કરી નાખવાનું અને તેની સાથે બીજો એલિમેન્ટ્સ જે જોડાય છે તો તે સાદા ગુણોત્તરમાં જોડાય છે કે નહીં તે આપણે પ્રૂવ કરીએ તો સરળ ગુણક પ્રમાણનો નિયમ આપણે પ્રૂવ કરી શકીએ. સરળ ગુણક પ્રમાણનો નિયમ શું કહે છે કે જ્યારે 2 તત્વો એ એકબીજા સાથે સંયોજાઈને 2 કે તેથી વધારે સંયોજન બનાવતા હોય ત્યારે કોઈ એક તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજાતું બીજા તત્વનું દળ એ
સાદા ગુણોત્તરમાં દર્શાવી શકાય છે. તો અહીંયા આપણે કોઈ એક તત્વનું દળ નિશ્ચિત બનાવીએ, સરખું બનાવીએ અને ગણતરી ઇઝી થાય એટલા માટે આપણે એને એકમ દળ બનાવીએ. તો અહીંયા ઓક્સિજનનું દળ આપણે એકમ દળ લખીએ. તો 1 ગ્રામ ઓક્સિજન સાથે કેટલા ગ્રામ કાર્બન જોડાય? તો 1 ગુણ્યા 42.9 divided by 27.1, તો that is 0.75 ગ્રામ કાર્બન જોડાય. માટે હું આને આધારે શું કહું કે જ્યારે 1 ગ્રામ ઓક્સિજન હોય તો ત્યારે એની સાથે 0.75 ગ્રામ કાર્બન હોય. આ પહેલા ઓક્સાઇડની વાત છે. ધીસ ઇન્ફોર્મેશન 1 ગ્રામ ઓક્સિજન સાથે સંયોજાતું કાર્બનનું પ્રમાણ કેટલું? 0.75 ગ્રામ કાર્બન. આર યુ ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ? કે આપણે અહીંયા પહેલાં શું કર્યું કે પહેલા ઓક્સાઇડમાં કાર્બનનું ટકાવાર પ્રમાણ આટલું આપ્યું છે અને સેકન્ડ ઓક્સાઇડમાં કાર્બનનું ટકાવાર પ્રમાણ આટલું આપ્યું છે. હવે ઓક્સાઇડમાં કાર્બન સિવાય બીજું એલિમેન્ટ કયું હશે? ઓક્સિજન હશે. તો એ ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ શોધી કાઢ્યું આપણે. પછી આપણે સરળ ગુણક પ્રમાણનો નિયમ કન્સેપ્ટ આપણે અહીંયા સરળ ગુણક પ્રમાણનો નિયમ શીખીએ છીએ. તો આપણે સરળ ગુણક પ્રમાણમાં કોઈ એક તત્વનું નિશ્ચિત દળ હોવું જોઈએ. અહીંયા તો કોઈ પણ એક તત્વનું નિશ્ચિત દળ નથી. તો કોઈ એક તત્વનું નિશ્ચિત દળ બનાવીએ તો તેમાં આપણે કોનું બનાવીએ છીએ? અહીંયા ઓક્સિજનનું બનાવીએ છીએ. તમે કાર્બનનું પણ બનાવી શકો. તો 27.1 ગ્રામ કાર્બન. હવે તમે એમ કહેશો કે સર અહીંયા ટકાવાર પ્રમાણ આપ્યું છે, તો તમે અહીંયા ગ્રામ કેમ લીધું? કારણ કે અહીંયા સંયોજનનું વજન મેં શું સ્વીકાર્યું છે? 100 ગ્રામ સ્વીકાર્યું છે. 57.1 ગ્રામ ઓક્સિજન સાથે 42.9 ગ્રામ કાર્બન જોડાય છે. તો 1 ગ્રામ ઓક્સિજન સાથે આટલા કેટલા ગ્રામ કાર્બન જોડાશે? હવે તમને ક્વેશ્ચન એમ થાય સર અહીંયા તમે 1 જ કેમ લીધું, 5 કેમ નહીં લીધું, 10 કેમ નહીં લીધું? તો કેલ્ક્યુલેશનને ઇઝી બનાવવા માટે અહીંયા આપણે એકમ દળ લીધું છે. તો અહીંયા 1 ગ્રામ ઓક્સિજન સાથે 0.75 ગ્રામ કાર્બન જોડાય છે. હવે બીજો ઓક્સાઇડ જો આપણે લઈએ તો સેકન્ડ ઓક્સાઇડમાં આપણને શું માહિતી આપેલી છે કે સેકન્ડ ઓક્સાઇડમાં 72.7 ગ્રામ ઓક્સિજન સાથે 27.3 ગ્રામ કાર્બન જોડાય છે એવી આપણને બીજી માહિતી આપેલી છે. તો આપણે ઓક્સિજનનું દળ તો સમાન બનાવ્યું, એકમ દળ બનાવ્યું. તો 1 ગ્રામ ઓક્સિજન સાથે કેટલા ગ્રામ કાર્બન જોડાતું હશે? તો 1 ગુણ્યા 27.3 ડિવાઇડેડ બાય 72.7 કરવામાં આવે તો ધેટ ઇઝ 0.375 ગ્રામ કાર્બન જોડાય છે. બરાબર છે. એટલે જો આને આપણે માહિતીમાં જો કન્વર્ટ કરીએ તો 1 ગ્રામ ઓક્સિજન સાથે 0.375 ગ્રામ કાર્બન જોડાય. બરાબર. હવે માહિતી કેટલી ઇઝી થઈ ગઈ જો કે અહીંયા 1 ગ્રામ ઓક્સિજન સાથે 0.75 ગ્રામ કાર્બન જોડાયું. બીજા ઓક્સાઇડમાં 1 ગ્રામ ઓક્સિજન સાથે 0.375 ગ્રામ કાર્બન જોડાયું. ધેટ મીન્સ ઓક્સિજનનું જે નિશ્ચિત દળ છે માટે ઓક્સિજનના નિશ્ચિત દળ જેને 1 ગ્રામ કહેવાય સાથે સંયોજાતા કાર્બનનું દળ 0.75 is to 0.375. હવે એને આપણે સાદા ગુણોત્તરમાં જો કન્વર્ટ કરવું હોય તો આ જ રેશિયોને આપણે 2:1 પણ કહી શકીએ. because 0.75 that is double than 0.375.
તો આ 2:1 રેશિયોમાં, એટલે ઓક્સિજનના નિશ્ચિત દળ 1 ગ્રામ સાથે સંયોજતા કાર્બનનું દળ 2:1 જેટલું છે, જે સરળ ગુણક પ્રમાણના નિયમનું પાલન કરે છે. તો આ રીતે આપણે આખા ન્યુમેરિકલને સોલ્વ કરી શકીએ. આ એક જ નિયમ છે. આ તો આપણે નિયમ શીખીએ છીએ એટલે આપણને ખબર પડે કે આપણે આ રીતે કન્સેપ્ટ એપ્લાય કરવાનું થાય. પણ જ્યારે આ પ્રકારની રકમ આપેલી હોય, 2 તત્વો આપેલા હોય અને તે એકબીજા સાથે સંયોજાઈને જુદા જુદા સંયોજન બનાવતા હોય, તો ત્યારે આપણે ડેફિનેટલી કયા કન્સેપ્ટ વિશે વિચારવાનું થાય કે આ ગુણક પ્રમાણનો નિયમ હશે ઓર સરળ ગુણક પ્રમાણનો નિયમ હશે. આપણે અત્યાર સુધીમાં 3 નિયમો શીખ્યા. પહેલો નિયમ શું છે? દળ સંચયનો નિયમ. બરાબર, કે પ્રક્રિયકનું દળ અને નિપજનું દળ સમાન રહે તો દળ સંચયનો નિયમ પાલન થાય. બીજું આપણે શું જોયું? તો ફિક્સ પ્રપોઝન, લો ઓફ ફિક્સ પ્રપોઝન. બરાબર, નિશ્ચિત પ્રમાણનો નિયમ, એટલે કે કોઈ એક સંયોજન દુનિયાના કોઈ પણ ખૂણામાંથી કોઈ પણ પદ્ધતિથી મેળવવામાં આવે તો તેમાં ઘટક તત્વોનું પ્રમાણ હંમેશા નિશ્ચિત હોય, તો ત્યારે લો ઓફ ફિક્સ પ્રપોઝન એટલે નિશ્ચિત સંઘટનનો નિશ્ચિત પ્રમાણનો નિયમ એપ્લાય થાય. ત્રીજો આજે નિયમ શીખે સરળ ગુણક પ્રમાણનો નિયમ, કે 2 તત્વો એકબીજા સાથે સંયોજાઈને 2 કે તેથી વધારે સંયોજન બનાવે અને તેમાં ઘટક તત્વોનું પ્રમાણ આપેલું હોય તો ત્યારે આપણે તરત જ કયો કન્સેપ્ટ એપ્લાય કરવા તરફ વિચારવાનું થાય, તો તે છે સરળ ગુણક પ્રમાણનો નિયમ એપ્લાય કરવા વિશે વિચારવાનું થાય. નિયમ તમને ખબર હોય પણ એકચ્યુઅલી તમારે કેવી રીતે એને એપ્લાય કરવાનું થાય તો તે તમને ઘણી વખત સમજ નહીં પડતી હોય. તો આ જે હિન્ટ આપું છું તે પ્રમાણે તમારે એકચ્યુઅલી એને